છેલ્લા 13 વર્ષના અનુભવમાં વિદ્યાર્થીઓએ જે પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોના કેટલાક સાર હું તમારી સામે રજૂ કરીશ અને એનું સમાધાન શું છે એની પણ થોડીક ચર્ચા કરીશું. 13 વર્ષની આ એક સફરમાં હું એક વસ્તુ શીખ્યો છું કે અંગ્રેજી વિષય બિલકુલ અઘરો નથી. સાહેબ, જીપીએસસી માટે અંગ્રેજી કેવી રીતે કરવું જોઈએ? ક્લાસ 3 અને જીપીએસસી નું અંગ્રેજી શું અલગ પડે છે કે સેમ છે કે પછી બંને વચ્ચેનો ઝાઝો તફાવત નથી? તો શું તફાવત છે? એ વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સાહેબ, પહેલા ગ્રામર કરવું કે પહેલા વોકેબ કરવું? વોકેબમાં મિત્રો રિવિઝન, રિપીટેશનનો કોઈ પર્યાય નથી. ગઈ પરીક્ષા પીએસઆઈની ગઈ, એના પહેલાની પીએસઆઈની પરીક્ષા આપીને એમાં અંગ્રેજીના કારણે જ રહી ગયા હતા અને ત્યારથી નક્કી કરીને મહેનત કરીને આ વખતે પીએસઆઈ એસઆઈ બન્યા એ અંગ્રેજીના કારણે જ બન્યા. મિત્રો, મારા જીવનની એક ઘટના કહું. હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ, વેબડેમી એપ્લિકેશનના એક સંચાલક અને અંગ્રેજી વિષયના એક નમ્ર શિક્ષક તરીકે ટોક વિથ ટોપર્સના માધ્યમ થકી આપ લોકોને અંગ્રેજી વિષય માટે એક સંદેશો આપવા માટે આવ્યો છું. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની વાત કરીએ, એ ચાહે ક્લાસ 3ની પરીક્ષા હોય, સુપર ક્લાસ 3 હોય, પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા હોય, પીએસઆઈ એએસઆઈની પરીક્ષા હોય કે પછી જીપીએસસીની પરીક્ષા હોય, વિદ્યાર્થીઓની એકમાત્ર ફરિયાદ એ હોય છે કે સર, બધા વિષયોમાં તો અમે આરામથી ટેકલ કરી શકીએ છીએ, પરંતુ એક અંગ્રેજીના કારણે અમને ઘણી તકલીફ પડતી હોય છે. તકલીફ નહીં, અંગ્રેજીના કારણે જ અમે પરીક્ષામાં મેરિટમાં રહી જતા હોઈએ છીએ. તો એ સમસ્યાને દૂર કરવા માટે કરીને આજથી 5-6 વર્ષ પહેલા આ એક વિઝન જોયું હતું મેં મિત્રો કે ગુજરાતના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં તકલીફ ક્યાં પડે છે, તો એ તકલીફને દૂર કેવી રીતે કરી શકાય એની થોડીક ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો હું મારા જીવનની કહાની કહીને તમને અંગ્રેજીમાં કેવી રીતે આગળ આવી શકાય એનો સંદેશો આપવા માંગીશ. હું ધોરણ 7 સુધી તો મને અંગ્રેજીમાં પહેલી એબીસીડી પણ નહોતી આવડતી, પણ મિત્રો 7 ધોરણ પાસ કર્યા પછી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત જીવન પ્રજ્ઞા વિદ્યાલયમાં મને પ્રવેશ મળ્યો ભણવા માટે, અને ત્યાં ગયા પછી અંગ્રેજીમાં મને પૂરેપૂરો કોન્ફિડન્સ નહોતો. ત્યાં નિયમ એવો હતો, જો તમે કોઈ પણ પરીક્ષામાં નપાસ થયા તો સીધી ઘર વાપસી કરવાની થાય. એટલે કે એક પરીક્ષામાં જો એક પણ વિષયમાં નાપાસ થયા તો પછી આગળ ભણવાનો તમને ચાન્સ મળશે નહીં. પરંતુ ત્યાં મને શિક્ષક એવા મળ્યા અને પ્રોપર મેથડ મળી કે મેં અંગ્રેજીમાં મહેનત કરવાની શરૂ કરી. એટલે મિત્રો, એક વાત ધ્યાનમાં લઈ લો કે 7 ધોરણ સુધી તો મને અંગ્રેજીમાં એબીસીડી પણ નહોતી આવડતી, અને આજે અંગ્રેજીમાં ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓને હું ભણાવી શકું છું. આના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે જો તમને અંગ્રેજીમાં સાવ પણ ના આવડતું હોય, અંગ્રેજીનો ભયાનક ડર હોય, તો એ ડર મગજમાંથી કાઢી નાખજો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ વિશ્વમાં કંઈ પણ અશક્ય નથી. આ વાત મગજમાં ફિટ કરવાની છે. ત્યારબાદ મિત્રો, મેં આગળ ભણવાનું શરૂ કર્યું. ત્યાં અમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા, પરંતુ ત્યાં જે એક મેથડ અમને આપવામાં આવી, એ મેથડને મેં પૂરેપૂરી ગંભીરતા સાથે લીધી અને ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવનારા વિદ્યાર્થીઓ છે એમનાથી પણ હું ત્યાં સારામાં સારા માર્ક્સ લાવીને અને પાસ થયો. એના પછી ધીરે ધીરે મારું ભણવાનું પૂરું કર્યું. ત્યારબાદ 2010માં કપોડા નામનું મારું વતન છે, ગામ છે, ઈડર તાલુકો, જિલ્લો સાબરકાંઠા. ત્યાં ગામડામાં મેં 2010ની સાલમાં 5મા મહિનામાં 5મા ધોરણના એક ભવ્ય નામના વિદ્યાર્થીને ટ્યુશન કરાવીને આ અંગ્રેજી વિષયમાં એક શિક્ષકની કારકિર્દી શરૂ કરી. પહેલા જ મહિનામાં એ વિદ્યાર્થીને એના મમ્મી પપ્પાનું જે ચિંતા હતી કે મારા દીકરાને અંગ્રેજી આવડતું નથી, બસ એમના મમ્મી પપ્પાની ચિંતાને મેં ધ્યાનમાં રાખીને એને દિલથી ભણાવ્યું, અને આજે એ વિદ્યાર્થી પણ અંગ્રેજીમાં માસ્ટર છે. અને 2010થી માંડીને અત્યારે 2023ને એટલે કે 13 વર્ષની આ એક સફરમાં હું એક વસ્તુ શીખ્યો છું કે અંગ્રેજી વિષય બિલકુલ અઘરો નથી, અને અંગ્રેજી આપણી ગુજરાતી ભાષા કરતાં પણ ઘણો સહેલો વિષય છે.
બસ જરૂર છે એને પ્રોપર મેથડથી શીખવાની, જરૂર છે અંગ્રેજીનો પાયો પાકો કરવાની. જો અંગ્રેજીનો પાયો વ્યવસ્થિત પાકો કરશો તો અંગ્રેજીમાં તમને જરાય ક્યાંય જોવાની જરૂર નહીં પડે. મિત્રો, આપણે ગુજરાતમાં એક વિદ્યાર્થીઓ અને આમ તો ન કહેવાય પણ શિક્ષકોના મગજમાં પણ એક ગ્રંથિ ઘૂસી ગઈ છે કે અંગ્રેજીમાં પાયો એટલે શું? તો આર્ટિકલથી શરૂ કરવું જોઈએ, નાઉનથી શરૂ કરવું જોઈએ. તો મિત્રો, એ ખરેખર અંગ્રેજીનો પાયો નથી. અંગ્રેજીનો પાયો ખરેખર તમારે ક્રિયાપદોના રૂપ સમજીને અને કેટલીક વાક્ય રચનાઓ ટેન્સથી જે બેઝિક છે એ જો તમે સમજશો ને તો એના આધાર પર નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, આર્ટિકલ એ બધા ચેપ્ટર તમારા માટે ઘણા સહેલા થઈ જશે. એટલે સૌથી પહેલા તમારે અંગ્રેજીનો પાયો મજબૂત કરવો જોઈએ. અંગ્રેજીનો પાયો મજબૂત કરવા માટે તમને પ્રશ્ન થતો હશે કે અંગ્રેજીનો પાયો મજબૂત કરવો ક્યાંથી? તો મિત્રો, આપણે ઓલરેડી આપણી વેબડેમી યુટ્યુબ ચેનલ પર અંગ્રેજીનો પાયો એટલે કે સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશનો વિડીયો મૂક્યો છે. બસ એ વિડીયો તમે દિલથી જોઈ લેશો, પૂરેપૂરો જોઈ લેશો તો તમારે મિત્રો અંગ્રેજીનો પાયો મજબૂત કરવામાં તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. એમાં એક રૂપિયો પણ ચાર્જ નથી. હા, ફક્ત તમારે તમારા મોબાઈલના ડેટાનો યુઝ કરવાનો છે. એનો ચાર્જ તમારે જે તે કંપનીને ચૂકવવાનો રહેશે. બાકી મિત્રો, તમને બિલકુલ ફ્રીમાં એ વિડીયો આપ્યો છે. એ જોશો તો તમને આપમેળે તમારી અંદર એક કોન્ફિડન્સ ઊભો થશે. ઇંગ્લિશ વિષય એ એક ફોરેન લેંગ્વેજ છે, પણ એ એક ભાષા છે. અને કોઈ પણ ભાષા મિત્રો શબ્દોથી બનતી હોય છે. અને અંગ્રેજી વિષયમાં ઝીરોથી માંડીને હીરો બનવા સુધીની જે સફર છે એ સફરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આજ દિન સુધી છેલ્લા 13 વર્ષના અનુભવમાં વિદ્યાર્થીઓએ જે પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નોના કેટલાક સાર હું તમારી સામે રજૂ કરીશ અને એનું સમાધાન શું છે એની પણ થોડીક ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે સાહેબ, અંગ્રેજીમાં સ્પેલિંગો યાદ કેવી રીતે રાખવા? બીજો પ્રશ્ન એ છે કે ઇંગ્લિશ ગ્રામર પહેલા કરવું કે ઇંગ્લિશ વોકેબ પહેલા કરવું? ત્રીજો પ્રશ્ન એ છે સાહેબ, શોર્ટ ટ્રીકો અને નિયમો આટલા બધા ઇંગ્લિશ ગ્રામરમાં છે, તો એ નિયમો, શોર્ટ ટ્રીકો સમજીને યાદ રાખવું અઘરું પડી જતું હોય છે, બધું મિક્સ થઈ જતું હોય છે. ચોથો પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને એવો હોય છે કે સાહેબ, ગમે તે અંગ્રેજીનું વાક્ય છે એ વાક્યનું ભાષાંતર કરવું જોઈએ કે નહીં? આ બહુ મોટો પ્રશ્ન વિદ્યાર્થીનો હોય છે. અને છેલ્લે સાહેબ, જીપીએસસી માટે અંગ્રેજી કેવી રીતે કરવું જોઈએ? ક્લાસ 3 અને જીપીએસસીનું અંગ્રેજી શું અલગ પડે છે કે સેમ છે કે પછી બંને વચ્ચેનો ઝાઝો તફાવત નથી? તો શું તફાવત છે? આ બધા પ્રશ્નો મિત્રો વિદ્યાર્થીઓને થતા હોય છે. તો એ બધા પ્રશ્નોને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દાને આપણે સમજીશું. એમાં સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોનો, સાવ ઝીરોથી શરૂ કરવું હોય તો સ્પેલિંગો કેવી રીતે યાદ રાખવા? મિત્રો, એક વાત ધ્યાનમાં લઈ લો. ગુજરાતીમાં જે રીતે કક્કો અને બારાક્ષરી છે એ જ કક્કો અને બારાક્ષરી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં પણ શબ્દો છે, એબીસીડી છે, તો એબીસીડીને પણ બારાક્ષરીમાં ગૂંથવામાં આવેલી છે. જો તમને એ બારાક્ષરી પરફેક્ટ આવડતી હોય તો આપણા ગુજરાતીમાં જે વ્યક્તિવાચક સંજ્ઞા છે એટલે કે પ્રોપર નાઉન છે કોઈ પણ વ્યક્તિનું, માની લો કે મારું નામ સૌનક છે, ઓકે, એકનું નામ વયમ છે, એકનું નામ વિનીતા છે, તો એ બધા નામને આપણે બારાક્ષરી પ્રમાણે આરામથી લખી શકીએ છીએ કે નહીં? ન લખી શકતા હોઈએ તો સૌથી પહેલા એ પાકું કરવું જોઈએ. ત્યારબાદ જે કંઈ પણ સ્પેલિંગ અંગ્રેજીમાં છે એ અંગ્રેજીના સ્પેલિંગો અને આપણા પ્રોપર નાઉન બંનેમાં તફાવત છે. અંગ્રેજીમાં જે શબ્દો, સ્પેલિંગો છે એ પરફેક્ટ બારાક્ષરી પ્રમાણે નથી હોતા. એ શબ્દોને ઉચ્ચારના આધાર પર તૈયાર કરવાના હોય છે. એમાં 70-80% શબ્દો, સ્પેલિંગો ઉચ્ચાર પ્રમાણે હોય છે. બાકી 15-20% સ્પેલિંગ અનિયમિત એટલે કે અપવાદાત્મક બંધારણ સાથે, એટલે કે એનું માળખું અપવાદાત્મક હોય છે. જો તમે ઉચ્ચારના આધારે સ્પેલિંગને પાકા કરવાનો પ્રયત્ન કરશો તો તમારો 70-80% કામ તો સ્પેલિંગને યાદ રાખવાનું ઈઝી બની જશે. જો તમને કક્કો બારાક્ષરી અંગ્રેજીમાં આવડતું હોય તો સૌથી પહેલા એ કરજો. ઓકે. બીજી એક વાત મિત્રો, કે વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સાહેબ, પહેલા ગ્રામર કરવું કે પહેલા વોકેબ કરવું? હું કહું છું બંને સાથે શરૂ કરો. જો તમે એવું કરવા જશો કે સાહેબ વોકેબ આવડતું હોય તો ગ્રામર આવડી શકે, ના, એવું નથી. ઇંગ્લિશ ગ્રામર જ્યારે બેઝિકથી શરૂ કરો ત્યારે એમાં જે બેઝિક શબ્દો હોય છે એ શબ્દો તો તમે ગ્રામર શીખતા શીખતા જ શીખી જશો. એટલે ગ્રામર શીખતા શીખતા જ તમને ઘણી બધી વોકેબ આવડતી થઈ જશે. અને સાથે સાથે ડેઈલી થોડોક સમય વોકેબને પણ આપો. માની લો કે તમે દિવસમાં 2 કલાક અંગ્રેજીને આપવા માંગો છો તો તમારે 1 કલાક
વોકેબને આપવો જોઈએ અને 1 કલાક ગ્રામરને આપવો જોઈએ, જેથી કરીને તમારું સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી અંગ્રેજીની છે એ એકદમ સરળ બની જાય. હવે ત્રીજો અને ચોથો પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રોનો કે સાહેબ શોર્ટ ટ્રીકો અને જે નિયમો છે એ નિયમો બધા એટલા બધા હોય છે, એ બધા મિક્સ થઈ જતા હોય છે, એને યાદ કેવી રીતે રાખવા? તો મિત્રો ચોથો જે પ્રશ્ન છે કે ભાષાંતર કરવું કે નહીં, એ પ્રશ્ન પણ આની સાથે સંકળાયેલો છે. જો તમે માત્ર ને માત્ર શોર્ટ ટ્રીકો અને નિયમોને ગોખવા જશો તો બહુ અઘરું પડી જશે, પણ આપણે એ સાબિત કરી દેખાડ્યું છે કે કેટલાક વાક્યોનું ભાષાંતર કરો. બેઝિક ઇંગ્લિશ જ્યારે શીખો ત્યારે ભાષાંતર કરતા કરતા શીખો, તો મિત્રો ગમે તેવી ખાલી જગ્યા હશે, જે ખાલી જગ્યામાં શોર્ટ ટ્રીક કે નિયમથી કામ નહીં ચાલે, ત્યાં તમને ભાષાંતરથી ઘણું કામ તમારું આસાન થઈ જશે. ઘણીવાર આપણે જોયું છે કે પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાય છે, તૈયાર કરીને ગયા હોઈએ જે શોર્ટ ટ્રીક અને જે નિયમ, અને એ જ નિયમ અને શોર્ટ ટ્રીકના આધાર પર જવાબ આપીને આવીએ અને જવાબ ખોટો પડે છે. તો કેટલાક અપવાદો પણ પૂછાય છે. તો એ જે અપવાદો છે એ અપવાદોને એકદમ કંટ્રોલમાં લેવા હોય તો મિત્રો તમે જ્યારે ગ્રામર શીખો ત્યારે ભાષાંતર કરતા કરતા શીખો. એનું કારણ છે આપણું ગુજરાતી વ્યાકરણ, એટલે કે આપણી માતૃભાષાનું જે વ્યાકરણ છે અને અંગ્રેજીનું વ્યાકરણ છે, એ બંનેમાં ઘણી સિમિલારિટી છે. જુઓ તમે, ગુજરાતીમાં સંજ્ઞા અને નામ છે તો અંગ્રેજીમાં એને નાઉન કહેવાય છે. ગુજરાતીમાં સર્વનામ છે, અંગ્રેજીમાં એને પ્રોનાઉન કહેવાય છે. બંનેની વ્યાખ્યા સેમ છે. ગુજરાતીમાં વિશેષણ છે, અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય છે. બંનેની વ્યાખ્યા સેમ છે, ખાલી શબ્દો બદલાય છે. આમાં આપણે વ્યાખ્યામાં ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, એમાં અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતીમાં કાર્ડ છે, અંગ્રેજીમાં કાર્ડ છે. બેઝિક ઇંગ્લિશ તમે જોશો, બેઝિક ઇંગ્લિશ કરશો તો તમને આઈડિયા આવશે. ઓકે, એ જ રીતે ગુજરાતીમાં માની લો કે ક્રિયા વિશેષણ છે તો અંગ્રેજીમાં એડવર્બ છે. એનો મિનિંગ શું થયો મિત્રો? જો તમને ગુજરાતી વ્યાકરણ વ્યવસ્થિત સમજાતું હોય તો તમે ગુજરાતી વ્યાકરણને અંગ્રેજી વ્યાકરણ સાથે કમ્પેરિઝન કરીને શીખશો તો તમારા માટે અંગ્રેજી ગ્રામર શીખવું ઘણું સહેલું થઈ જશે. 70-80% તમારી મજૂરી મિત્રો બચી જશે. કારણ કે વિદ્યાર્થીઓ ગોખીને, આપણું મગજ એવું છે કે ગોખીને બધું યાદ રાખવા જઈશું તો બધું મિક્સ થઈ જશે, ખીચડો થઈ જશે. અને જ્યારે પણ વ્યક્તિના જીવનમાં ખીચડો થાય, જીવનની વાત કરું છું, ત્યારે એ જ વ્યક્તિને જીવન જીવવાની મજા નથી આવતી. તો કોઈ વિષય ભણતી વખતે જો બધા જ ટોપિક મિક્સ થઈને અને ખીચડો થઈ જતા હોય તો મિત્રો એ વિષય ભણવાની પણ મજા ના આવે. તો વિષયને એન્જોય કરતા એને માણતા જો તમારે શીખવું હોય તો તમે ગુજરાતી ભાષાંતર, એના કોન્સેપ્ટ સમજીને ભણશો તો ઘણા નિયમો અને શોર્ટ ટ્રીકો તમારે ગોખવાની જરૂર નહીં પડે. સાથે હવે છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને એવો હોય છે કે સાહેબ જીપીએસસી મેઇન્સમાં અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજનું 100 માર્ક્સનું પેપર હોય છે, તો એની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? મિત્રો, જો તમે ક્લાસ 3 સુપર ક્લાસ 3 નું ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબ જો મજબૂત રીતે તૈયાર કર્યું હશે, હું જે પદ્ધતિથી કહું છું એ પદ્ધતિથી કર્યું હશે, જો તમે બેઝિક ઇંગ્લિશથી વ્યવસ્થિત વાક્ય રચનાઓ શીખીને કર્યું હશે તો મિત્રો જીપીએસસી મેઇન્સની તૈયારીમાં તમને તકલીફ નહીં પડે. હા, જો તમે ક્લાસ 3 સુપર ક્લાસ 3 નું ઇંગ્લિશ માત્ર ને માત્ર શોર્ટ ટ્રીકો અને નિયમો ગોખીને જ કર્યું હશે તો હું તમને લખીને આપું છું કે તમને જીપીએસસી મેઇન્સમાં ઇંગ્લિશના પેપરમાં 101% તકલીફ પડશે. એટલા માટે જ કહું છું કે ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પણ તમે તૈયારી કરો તો અત્યારથી જ તમે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીને વાક્ય રચનાઓ સમજીને ગુજરાતી ભાષા સાથે, ગુજરાતી ભાષાની વાક્ય રચના સાથે કમ્પેર કરીને શીખજો તો મિત્રો તમને એ જ શીખેલું જીપીએસસીની જો તૈયારી ભવિષ્યમાં કરવાની થશે તો એમાં પણ તમને કામમાં આવશે. જીપીએસસી મેઇન્સમાં મિત્રો જે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબનો જે પોર્શન હોય છે એ તો ક્લાસ 3 માં જે રીતે એમસીક્યુ પદ્ધતિથી પૂછાય છે એ જ પદ્ધતિથી પૂછાય છે. એટલે એ તો કંઈ પ્રશ્ન જ નથી. વાત રહી એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, પ્રેસે રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, કોઈ એક પિક્ચર આપે છે એના આધાર પર પ્રોપર એનો જે ઇન્ફોર્મેશન છે તમારે પેરેગ્રાફમાં ગૂંથવાની હોય છે. કોમ્પ્રિહેન્શન હોય છે, એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય, પેરેગ્રાફમાંથી તમારે નીચે એના પ્રશ્નો પૂછ્યા હોય, પેરેગ્રાફમાંથી જ પૂછ્યા હોય તો એ પેરેગ્રાફમાંથી પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે એ પેરેગ્રાફ વાંચીને જ જવાબ આપવાના હોય છે. એ પેરેગ્રાફમાંથી તમે જવાબ ક્યારે આપી શકશો? જ્યારે તમારું ગ્રામર અને વોકેબ મજબૂત હશે. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો હોય છે કે સાહેબ એસે લખવા બેસીએ છીએ પરીક્ષામાં ત્યારે જે વાંચીને ગયા હોઈએ છીએ એ યાદ જ નથી આવતું, બધું બ્લેન્ક થઈ જાય છે. ક્યાંથી યાદ આવે મિત્રો?
ફક્ત વાંચવાથી યાદ ન રહે, તમે કોઈ પણ અંગ્રેજીમાં એડિટોરિયલ વાંચો છો, ખાસ કરીને તમારે ન્યૂઝપેપર વાંચવું જોઈએ, દરેક વ્યક્તિ કહેતા હોય છે, પણ એમાં નિયમિતતા જાળવવી ખૂબ જરૂરી છે. જીપીએસસી મેઇન્સની તૈયારીમાં જે વિદ્યાર્થીઓ સફળ થયા છે, મેં રિસર્ચ કર્યું છે, એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જાતે જ સેલ્ફ ડિસિપ્લિન સાથે પોતે એક શેડ્યુલ નક્કી કરીને રેગ્યુલારિટીથી જે લોકોએ તૈયારી કરી છે, જે લોકોએ રેગ્યુલારિટી સાથે રીડિંગ અને પ્રેક્ટિસ કરી છે લખવાની, એ વિદ્યાર્થીઓ સફળ થયા છે. જો તમે એ પદ્ધતિથી તૈયારી કરશો તો તમે પણ સફળ થઈ શકો છો. જીપીએસસી મેઇન્સમાં જે એસે રાઇટિંગ લખવાનું હોય છે, લેટર લખવાનું હોય છે, કોમ્પ્રિહેન્શનમાંથી જવાબ આપવાના હોય છે, પ્રેસે રાઇટિંગ હોય છે, એમાં તમને ડાયરેક્ટલી ઇંગ્લિશમાં યાદ આવવું જોઈએ. ત્યારે મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે ત્યારે પછી તમારે ગુજરાતી ભાષાંતર કરીને એ અંગ્રેજીના જે કંઈ પણ કન્ટેન્ટ છે મેઇન્સ માટેનું, એ કન્ટેન્ટને ગુજરાતી ભાષાંતર કરીને તૈયાર ન કરશો. હા, જો તમારે ગ્રામર પાકું કરવું હોય તો ગુજરાતી ભાષાંતર કરવાની જરૂર છે. એકવાર પાકું થઈ ગયું ગ્રામર, પછી તમે ડાયરેક્ટલી વિચારવાનું પણ ઇંગ્લિશમાં શરૂ કરી દો. એટલા માટે જ સ્પોકન ઇંગ્લિશના કોર્સની પણ તાતી જરૂરિયાત છે ઇંગ્લિશ મેઇન્સની પરીક્ષા માટે. દેખીતી વાત છે, તમે ગુજરાતીમાં કોઈ પણ નિબંધ લખવો હોય તો ગુજરાતીમાં નિબંધ લખવામાં તકલીફ નથી પડતી. એના પાછળનું લોજિક શું, રીઝન શું છે? સિમ્પલ રીઝન છે કે તમે ગુજરાતી બોલી શકો છો. જો ગુજરાતી ભાષા બોલી શકતા હો તો તમે ગુજરાતીમાં કોઈ પણ નિબંધ કે કંઈ પણ રિપોર્ટ છે કે કોઈ પત્ર લેખન છે, તમે આરામથી લખી શકો છો. એ જ રીતે અંગ્રેજીમાં પણ તમારે એ જ મેથડને એપ્લાય કરવાની છે. તો માની લો કે આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવા બેસીશું તો મારી આ સલાહ તમને કામમાં નહીં આવે. તમારે જો જીપીએસસી મેઇન્સની તૈયારી કરવી છે તો ટાર્ગેટ બનાવવું પડશે કે 12 મહિનાની અંદર રેગ્યુલર હું સ્પોકન ઇંગ્લિશના વિડીયો જોઈને સ્પોકન ઇંગ્લિશ પાકું કરીશ, ન્યૂઝપેપર વાંચીશ. એ ફક્ત મનમાં નહીં, હું મોઢેથી બોલીને વાંચીશ. જે મોઢેથી બોલ્યું હશે ને એ ઝડપથી યાદ આવશે મિત્રો. જે શબ્દ તમે જિંદગીમાં ઘણીવાર વારંવાર રિપીટ કરીને બોલ્યા હશો, એ શબ્દ તમને ઝડપથી યાદ આવશે. પણ ફક્ત ક્યારેક 1-2 વાર ખાલી મનમાં વિચાર્યું હશે કે કોઈના પાસેથી સાંભળ્યા હશે તો એ શબ્દ ઝડપથી યાદ નથી આવતા. એનો મિનિંગ શું થયો? મેમરી, યાદ શક્તિ ફક્ત મગજમાં નહીં, યાદ શક્તિ મિત્રો જીભ અને હોઠ ઉપર પણ રહેલી છે. અને જે વિષય વસ્તુ, જે કન્ટેન્ટ તમે, એ જ કન્ટેન્ટને તમે મેમરીમાં, એટલે કે જીભ અને હોઠની મેમરીમાં એને છાપી લીધી, તો એ વખતે એ વસ્તુ જ્યારે તમારે લખવાનું થશે ત્યારે તમારે એ વિષયને યાદ કરવાની જરૂર નહીં પડે. એ વિષય તમને ઇઝીલી યાદ આવશે. તો જે આપણી જે ફરિયાદ છે, આપણને તકલીફ પડે છે કે જ્યારે લખવા બેસું છું ત્યારે મગજ બ્લેન્ક થઈ જાય છે, બ્લેન્ક જ થઈ જાય મિત્રો. મગજ આખા દિવસ દરમિયાન, આપણે આખી દિવસ દરમિયાન જુઓ આપણું શેડ્યુલ કેવું હોય છે. ઘરના લોકો સાથે ડીલ કરવાનું, મિત્રો સાથે ડીલ કરવાનું, સાહેબ સાથે ડીલ કરવાનું, ક્લાસીસમાં ડીલ કરવાનું, ટેસ્ટને ડીલ કરવાના, કેટલી જગ્યાએ આપણું મગજ ચાલે છે. અને એ જ વિષય વસ્તુ તમે મગજમાં નાખવા જશો તો એ બધી જગ્યાએ આપણું મગજ એટલું કેપેબલ નથી કે એને એ બધી જ વિષય વસ્તુને ડીલ કરી શકે. એટલા માટે જ તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચો, કોઈ પણ એડિટોરિયલ વાંચો કે કોઈ પણ એસે, કોઈ પણ મોડેલ આન્સર પેપર તમને આપવામાં આવે તો એ મોડેલ આન્સર પેપરને તમે વાંચો તો થોડુંક મોઢેથી વાંચો. લાઇબ્રેરીમાં આ પોસિબલ નથી. તો એવું નક્કી કરો કે જ્યારે તમે જીપીએસસી મેઇન્સ માટે રીડિંગ સાથે સ્પીકિંગ બંને કરતા હો ત્યારે તમે કોઈક અલગ જગ્યાએ તમારા પર્સનલ રૂમમાં કે બેડરૂમમાં બેસીને કોઈ ના હોય ત્યારે આ પ્રેક્ટિસ કરો. તો એના માટે તમારે એક શેડ્યુલ બનાવવું પડશે મિત્રો. આ પ્રમાણે કરશો તો જીપીએસસી મેઇન્સમાં તમે આરામથી એ પરીક્ષાને ટેકલ કરી શકો છો. પણ હા, આ જે તમને સલાહ આપું છું એ રાતોરાત એને એપ્લાય કરીને સફળ થવું એ પોસિબલ નથી. ખાસ ફરીથી કહું છું, તમે ધીરજ સાથે, ખંત સાથે, ટાર્ગેટ બનાવીને, શેડ્યુલ પ્રમાણે, નિયમિતતાપૂર્વક હું જે તમને સલાહ આપું છું, સલાહ પ્રમાણે જો જીપીએસસી મેઇન્સની તૈયારી કરશો તો તમને કોઈ સફળ થવામાં રોકી નહીં શકે. હવે વાત કરીએ મિત્રો પીએસઆઈ એએસઆઈની પરીક્ષાની. આજથી 3 વર્ષ પહેલા જ્યારે 2022માં જે પીએસઆઈ એએસઆઈની ભરતી ગઈ અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી વેબડેમી એપ્લિકેશનમાં તૈયારી કરીને અંગ્રેજીમાં જે બેસ્ટ પરફોર્મન્સ લાવ્યા છે, પરફોર્મન્સ લઈને અને જે સાહેબ બન્યા છે, ઓકે, એનો મને ખૂબ જ આનંદ છે.
એનો જ લાવો તમને બધાને મળે એવી મારી ઈચ્છા છે. તો થોડુંક ગાઈડન્સ એ બાબતે આપીશ કે 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ નાસીપાસ થયા હતા, પણ મને યાદ છે અત્યારે એવા તો ઘણા એક્ઝામ્પલ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે પીએસઆઈ એએસઆઈ બની ચૂક્યા છે, એ લોકો કોરોના વખતે એવી પરિસ્થિતિ હતી કે વિદ્યાર્થીઓ નાસીપાસ થતા હતા. વિદ્યાર્થીઓ ફોન કરીને મને પૂછતા કે સાહેબ હવે આવી પરિસ્થિતિમાં કરવું શું? ત્યારે મારો એક જ જવાબ હતો કે પરીક્ષા આવવાની છે, ફાઇનલ છે, બસ મગજમાં એ જ નક્કી કરી દો કે અઠવાડિયા પછી પરીક્ષા છે. બસ મગજમાં આ ઘુસાડી દો કે અઠવાડિયા પછી પરીક્ષા છે ને તૈયારીમાં લાગી જાઓ. પીએસઆઈ એએસઆઈની પરીક્ષા મહિના પછી નહીં તો 6 મહિના કે 12 મહિના પછી પણ આવવાની છે. અને જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થશે ત્યારે તમે તૈયારી કરેલી હશે અને બીજા લોકોની તૈયારી નહીં હોય ત્યારે તમારા મગજ પર પ્રેશર નહીં હોય, બીજા લોકોના મગજ પર પ્રેશર હશે. કોરોના વખતે અત્યારે લોકડાઉનમાં જે લોકો પત્તા રમતા હશે કે મજાથી ટાઈમ પાસ કરતા હશે એ લોકોને એ વખતે પ્રેશર આવશે. ત્યારે તમે કદાચ પરીક્ષાની તારીખ જાહેર થશે ત્યારે તમે પત્તા રમી શકશો. એ લેવલે તમારે આવવું હોય તો અત્યારથી તૈયારીમાં લાગી જાઓ. અને એ સમયે જે વિદ્યાર્થીઓ 50-60 વિદ્યાર્થીઓ છે, મારી નજર સામે એવા એક્ઝામ્પલ છે કે જે વિદ્યાર્થીઓએ આ વાતને ધ્યાનમાં લઈને તૈયારી શરૂ કરી અને બધા જ વિદ્યાર્થીઓ પીએસઆઈ એએસઆઈ બની ચૂક્યા છે આજે. એટલે મિત્રો એક વાત ધ્યાનમાં રાખીશું કે પીએસઆઈ એએસઆઈમાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો ડર છે કે સાહેબ અંગ્રેજીમાં, બાકી બધું અમે પાકું કરી લઈશું, બાકી બધું અમે બુકો વાંચીને ગોખીને પણ તૈયાર કરી લઈશું, પણ અંગ્રેજીમાં પહોંચી નથી વળાતું. એ જ સ્ટ્રેટેજી મેં તમને પહેલા કીધી, એ જ સ્ટ્રેટેજી તમારે અત્યારે એપ્લાય કરવાની છે. જે વિદ્યાર્થીઓ અત્યારે બિલકુલ ઝીરો છે, અંગ્રેજીને હાથ પણ નથી લગાડ્યો, એ વિદ્યાર્થીઓ પણ પીએસઆઈ એએસઆઈની પરીક્ષામાં 100માંથી આરામથી 80+ માર્ક્સ લાવી શકે છે જો આજથી જ નક્કી કરે તો. દરરોજ તમારે ઇંગ્લિશ ગ્રામરને 1.5 કલાક આપવાનો છે પીએસઆઈ એએસઆઈ માટે, આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો. અને વોકેબ માટે દરરોજ તમારે 1.5 કલાક આપવાનો છે, કારણ કે 100 માર્ક્સના પેપરમાં 50% ઇંગ્લિશ હોય છે ને 50% ગ્રામર હોય છે, 50% વોકેબ હોય છે. અને જો તમે અત્યારથી જ કરશો તો ઘણો હેલ્પફુલ થશે. વોકેબ માટે તમને કહી દઉં, વોકેબમાં મિત્રો રિવિઝન રિપીટેશનનો કોઈ પર્યાય નથી. હા, વોકેબ માની લો કે મેં મારા વોકેબના કોર્સમાં વિદ્યાર્થીઓને બહુ સારી ટ્રીક સાથે શીખવાડ્યું છે. સરસ મજાની મેમરી ટ્રીક, એવી ક્વિક મેમરી ટ્રીકથી એવું શીખવાડ્યું છે કે વોકેબ ઝડપથી યાદ રહી જાય. વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવે છે ત્યારે મને જણાવતા હોય છે કે સાહેબ તમે જ યાદ આવતા, તમે જે ટ્રીકથી અમને સ્પેલિંગ યાદ કરાવો છો, જે મિનિંગ યાદ રખાવો છો, એ ટ્રીક અમને પરીક્ષામાં જ્યારે એ ટ્રીકથી જવાબ આપી છે ત્યારે તમે જ યાદ આવો છો. મહત્વનું એ છે કે એ ટ્રીક તો જરૂરી જ છે, પરંતુ વોકેબમાં યાદ રાખજો એ ટ્રીકના આધાર પર પણ જો તમે વોકેબ તૈયાર કરશો અને 3 મહિના વોકેબને જો સાઈડ પર કરી દેશો તો 3 મહિના પછી વોકેબ લેશો તો 65% વોકેબ તમે ભૂલી ગયા હશો. એટલે વોકેબને હંમેશા રિવિઝન રિપીટેશન, એનું વારંવાર રિપીટેશન. માની લો કે તમે એક વોકેબનો આખો કોર્સ નક્કી કરી લીધું કે આટલી વોકેબ મારે તૈયાર કરવી છે, તો પીએસઆઈની પરીક્ષા આવે ત્યાં સુધીમાં એ વોકેબનો સંપૂર્ણ જે કોર્સ છે એને મિનિમમ 3 વાર રિવિઝન કરીને જાજો, કોઈ તકલીફ નહીં પડે મિત્રો. પીએસઆઈ એએસઆઈની જે પરીક્ષાની વાત કરીએ તો વોકેબ જે છે એ એસએસસીની પરીક્ષાઓમાંથી પણ પૂછાય છે. એટલા માટે જ અમે પહેલેથી જ એડવાન્સમાં જ એસએસસીનું પણ કન્ટેન્ટ વિડીયો સ્વરૂપે એસએસસીના જૂના પેપરોના સોલ્યુશનના વિડીયો પણ એમાં આપી દીધા હતા અને એ ખૂબ જ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થયા છે. ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં તમારે રિવિઝન માટે એટલી બધી જરૂર નથી. ગ્રામરને તમે જો બેઝ પાયો પાકો કરીને પ્રોપર એને મેથડથી ભાષાંતર સાથે રૂલ્સને સમજશો તો 80-90% રૂલ્સ તમારે ગોખવાની જરૂર નહીં પડે. તો એ પદ્ધતિને એપ્લાય કરજો તો તમે પીએસઆઈ એએસઆઈમાં આરામથી પાસ થઈ શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગઈ પરીક્ષા પીએસઆઈની ગઈ, એના પહેલાની પીએસઆઈની પરીક્ષા આપીને એમાં અંગ્રેજીના કારણે જ રહી ગયા હતા અને ત્યારથી નક્કી કરીને મહેનત કરીને આ વખતે પીએસઆઈ એસઆઈ બન્યા, એ અંગ્રેજીના કારણે જ બન્યા. કારણ કે બીજા બધા વિષયો તો બધા જ વિદ્યાર્થીઓ તૈયાર કરી શકવાના છે. એ બીજા વિષયોને પાકા કરવાની ક્ષમતા બધા વિદ્યાર્થીઓમાં છે. ક્ષમતા ઓછી છે તો એક અંગ્રેજી ગ્રામર અને ગુજરાતી ગ્રામર, એમાં અંગ્રેજી ગ્રામર વધારે. તો એમાં જો તમારી એક કેપેસિટી, તમારી મોનોપોલી ક્રિએટ કરશો તો તમે આ સ્પર્ધામાં આરામથી જીતી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, હવે મેં તમને ગાઈડન્સ તો આપી દીધું છે,
ઘણા વિદ્યાર્થીઓને એવી પણ ઈચ્છા હોય છે કે સાહેબ કંઈક તમારા જીવનની એવી ઘટના પણ કહો કે જે ઘટનાથી અમને પ્રેરણા મળે. ઓકે, ઘટના, મારા જીવનની ઘટના કહેવા પાછળનો આશય એ નથી કે મારા જીવનની મોટાઈ બતાવવી, પણ એના પાછળનો આશય એ છે કે જો તમે તમારા જીવનમાં પણ ક્યાંક રિજેક્ટ થતા હો, ક્યાંક તમને કોઈ વ્યક્તિ રિજેક્ટ કરતી હોય કે ના તારામાં ક્ષમતા નથી, તારામાં કેપેસિટી નથી, કેપેબિલિટી નથી, ત્યારે પોતાની જાતને ક્યારેય હીન નહીં ગણતા, પોતાની જાતને ક્યારેય નાના નહીં ગણતા, કારણ કે દરેક વ્યક્તિની અંદર એ પોટેન્શિયલ પાવર રહેલો જ છે કે એ કીડીમાંથી હાથી બની શકે છે. કોઈ પણ મહાન વ્યક્તિ લઈ લો, કોઈ પણ ટોચ પર રહેલી વ્યક્તિને લઈ લો, એક ને એક દિવસ તો એ વ્યક્તિ એકદમ નોર્મલ લાઈફમાં રહેતો, કોઈ એને ઓળખતું પણ નહોતું. તો એ જ લેવલે આપણે છીએ. આપણે ધારીએ આપણી અંદર જો એક પેશન હોય તો એ પેશન મિત્રો, એ જ પેશન આપણને સવારે ઉઠાડશે વહેલા, એ જ પેશન આપણને ફિઝિકલ ટ્રેનિંગમાં દોડાવશે, અને એ જ પેશન મિત્રો આપણને મોઢેથી રિસાઇટ કરવાનું, મોઢેથી શબ્દો બોલવાના પ્રેક્ટિસ પણ એ જ કરાવશે. મિત્રો, મારા જીવનની એક ઘટના કહું તો આજથી 7-8 વર્ષ પહેલા એક એકેડેમીમાં હું ડેમો આપવા ગયો હતો. ત્યાં કહ્યું હતું કે હું એક સરસ રીતે અંગ્રેજી વિદ્યાર્થીઓને શીખવાડીશ, તમારે જે પૈસા આપવો એ આપજો, કારણ કે આ ક્ષેત્રમાં હું શરૂઆત કરી રહ્યો હતો. ત્યારે એ એકેડેમીએ મારી પાસે 2 ડેમો પણ લેવડાવ્યા, પણ એ 2 ડેમો લેવડાવ્યા પછી મને એ એકેડેમીએ રિજેક્ટ કર્યો હતો. એ એકેડેમીએ રિજેક્ટ કર્યો હતો એ મને તમને કહેવામાં જરાય શરમનો અનુભવ નથી. અને બીજી એક એકેડેમી, એ એકેડેમીમાં પણ મિત્રો હું ત્યાં ડેમો આપવા ગયો હતો. 3 ડેમો આપ્યા, પણ 3 ડેમો આપ્યા પછી એ લોકોએ મારો ફોન પણ રિસીવ નહોતો કર્યો. મેં ફોન કર્યો કે શું કેવું થાય છે તમારું, મેં ડેમો આપ્યો છે તો શું તમે મને રેગ્યુલર લેક્ચર લેવા બોલાવશો? તો એ લોકોએ પણ મને મારો ફોન જ રિસીવ નહોતો કર્યો. હું સમજી ગયો કે એ લોકો મને લેક્ચર લેવા બોલાવવા માંગતા નથી. અને ત્યાર પછી મેં નક્કી કર્યું, અને એ 2 એકેડેમીના નામ આપવા એ યોગ્ય નથી, પણ તમને એક વાત કહી દઉં કે સૌથી પહેલી એકેડેમીએ જે મને રિજેક્ટ કર્યો હતો 2 ડેમો લેક્ચર લેવડાવીને, એ એકેડેમી આજે બંધ થઈ ગઈ છે. અને બીજી એક એકેડેમી કે જે એકેડેમીના ઓનરે મારો ફોન રિસીવ નહોતો કર્યો 3 ડેમો લેક્ચર લેવડાવીને, એ એકેડેમીના ઓનર આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં એક વિષયનો વિડીયો કોર્સ બનાવવા માટે અને આપણી એકેડેમીમાં એક શિક્ષક તરીકે કામ કરવા માટે આપણી પાસે ઇન્ટરવ્યુમાં આવેલા છે. મહિના પહેલાની જ વાત છે મિત્રો, વાત 7-8 વર્ષની છે, પણ એ 7 વર્ષ પહેલા જે એકેડેમીમાં હું ગયો હતો, એ એકેડેમીના ઓનર એ વખતે ચલાવતા હતા, અત્યારે નથી ચાલતી એકેડેમી, પણ એ જ એકેડેમીના ઓનર આપણે ત્યાં વેબ ડેમી એપ્લિકેશનમાં એક શિક્ષક તરીકે જોબ કરવા માટે ઇન્ટરવ્યુમાં આવેલા હતા. એટલે એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જીવનમાં ક્યાંય પણ રિજેક્ટ થાવ, જીવનમાં ક્યાંય પણ તમને લાગે, કોઈ પણ એવી ઘટના તમને લાગે કે કોઈ પણ એવી કૃતિ એવી લાગે કે જેનાથી તમારો જે અંદરનું જે સત્વ છે, તમારો ક્રક્સ જે છે, સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ છે, એ દબી જતું હોય તો એનાથી પોતાની જાતને દબાવવાની બિલકુલ જરૂર નથી. એવી ઘટનાઓ તો ઘટતી જાય. બીજું, જે વ્યક્તિ તમને જજ કરે છે, જે વ્યક્તિ તમારું મૂલ્યાંકન કરે છે, એ વ્યક્તિ ખરેખર એનું લેવલ શું છે એ પણ સમજવું જરૂરી છે. અને કદાચ ખરેખર આપણે રિજેક્ટ થયા છીએ, ખરેખર આપણામાં ખામી છે, તો એ ખામી દૂર કરવાની જવાબદારી આપણી પોતાની હોવી જોઈએ મિત્રો. બસ આ એક ઘટના કહેવાનો આશય એક જ છે. એ 2 એકેડેમીના નામ નથી લીધા એનું કારણ એક જ છે કે કોઈ એકેડેમીને આપણે નીચી પાડવાનો આપણો કોઈ ઉદ્દેશ્ય નથી. એ લોકો મને રિજેક્ટ કર્યા, એનાથી જ મારા જીવનમાં એક તાકાત આવી છે. એ રિજેક્ટ થયા પછી જ મારામાં એક ફોર્સ, એક સત્વ ઊભું થયું કે નહીં, હું જીવનમાં કંઈક કરી દેખાડીશ. અને આજે ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ આપણા વેબ ડેમી પ્લેટફોર્મ પર એનો લાભ લઈ રહ્યા છે. એ બહુ મોટી વાત છે. અને સૌથી વધુ આનંદ તો એ છે મિત્રો કે આજથી ઘણા સમય પહેલા, 4-5 વર્ષ પહેલા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવું બહુ અઘરું પડતું હતું. મોટી ફી ભર્યા પછી પણ અંગ્રેજી વિષય એમનો પાકો થતો ન હતો. અંગ્રેજી વિષયમાં કાંઈ કામ નહોતું મળતું. અને આજે ગામડાનો છેલ્લો વિદ્યાર્થી પણ, છેવાડાનો વિદ્યાર્થી પણ, એની પરિસ્થિતિ મધ્યમ વર્ગમાંથી આવનાર વિદ્યાર્થી પણ બિલકુલ ઓછી ફીમાં
એકદમ ક્વોલિટી કન્ટેન્ટ અંગ્રેજીનું ભણી શકે છે, એનાથી વિશેષ આનંદ મારા જીવનનો કોઈ ના હોઈ શકે. અને આપ સૌ લોકો ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય, ક્લાસ 1 2 જે પીએસસીની કોઈ પરીક્ષા હોય કે એસએસસીની કોઈ પણ પરીક્ષા હોય, એ પરીક્ષા આપવાના છો અને તમે મહેનત અત્યારે કરી રહ્યા છો, અત્યારે તમે મને સાંભળી રહ્યા છો અને કદાચ તમને મારા જીવનમાંથી કંઈ પણ એવી પ્રેરણા મળી હોય તો એના માટે મને આનંદ થશે. અને સાથે સાથે છેલ્લે આપ લોકોને બધાને, તમે બધા જ લોકો સરકારી ભરતીમાં લાગો, સરકારી ઓફિસર બનો અને અમે તમને સાહેબ કહીને બોલાવીએ એવી એક પરિસ્થિતિ ઊભી થાય, એના માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ.